પાંડુ પુત્રો ઈચ્છાથી યુદ્ધ કરવા જાય છે ત્યારે તે શું કરે છે? તે કહે છે, સંજય, આ યુદ્ધ ભૂમિમાં જ્યારે આ અર્જુન તેની સામે સમક્ષ બધા ગુરુજનોને જોઈ છે ત્યારે તે કહે છે કે આ બધા મારા ભાઈઓ અને બહેનો અને મારા ગુરુ છે, તો તેની સમક્ષ હું કેમ યુદ્ધ કરી શકું છું? તેવી જ રીતે કોઈ પણ ભાઈ હોય છે તે તેના બીજા ભાઈનો કોઈનો સાથ દેતો નથી, પરંતુ તેને બીજી વ્યવસ્થા કે દુર્દશામાં છોડી દે છે. પરંતુ કોઈ પણ જમીન સાથે કે કોઈ પણ લેના દેની સાથે તેની ઉપર બાંધવાના અને કેસ રાખે છે ત્યારે તે આ ભગવદ્ ગીતામાંથી આવડો શ્લોક આ સૂચવે છે. તે જ આપણી પરંપરામાં એક શ્લોક છે, યદ શ્રેષ્ઠ વાદ જન યદ પૂર્ણ કરુતે ન વૃંદ. અહીં કોઈ પણ આવડા શ્લોકનું આચરણ અને કોઈ પણ મનનું અને સમાધાન કરે છે તે જ કહે છે આપણી પરંપરાઓમાં શું કહ્યું છે અને શું નથી કહ્યું. ત્યારે કોઈ પણ જીવને કોઈને ખવડાવીને જો કોઈને કર્મ મળે છે, પરંતુ તેને કર્મ કરવાની આશાથી તે ખવડાવતો હોય છે, તેથી તેને મળતો નથી. આમાંથી હું એક ગામનો ટૂંકમાં કિસ્સો લઉં છું. તે એક ઘરે ચીકુનું વૃક્ષ હોય છે ત્યારે તેમાંથી તેના ભાણુઓ આવ્યા હોય છે. તે પૂછે છે કે દાદા, આમાં ચીકુ કેમ રહ્યા છે? તેના દાદા કહે છે કે આ ચીકુમાંથી જે જાનવર અને પક્ષીઓ ખાય છે ત્યારે તેને આપણને પુણ્ય મળે છે, અને તે આપણે કોઈ બીજાને ખવડાવીને આપણે ખાઈએ તો તે આપણને ખાધેલ મળે છે. તેથી તે આ બધું તેના દાદા સમજાવે છે. તે આપણી પરંપરાઓમાં આપણા દાદાઓ અને આપણા વાલીઓ કહેતા હોય છે કે ખાવું તો પણ થોડુંક ખાવું, પણ ખાઈને આ સારું ખાવું છે, તો જ આ ફળને ઉગે છે અને કોઈ પણ પામે છે, તો જ તે આ સારા વિચાર આવી શકે છે. તેમાં જ આ ભગવદ્ ગીતામાં એમ કહેવામાં આવ્યું છે કે આહાર સારો ખાવો જોઈએ, અને તેથી તેને આપણે સારું જ્ઞાન પ્રાપ્ત થાય છે. કોઈ પણ જુદો ભાતનો ખાય છે અને કોઈ પણ દુર્દશા વાળો આહાર ખાય છે તો તેને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. કોઈ પણ વ્યક્તિ સાદું અને સૃષ્ટ ભોજન ખાય છે તેને વધારે જ્ઞાન અને વધારે ઉન્નતિ પ્રાપ્ત થાય છે. અને તે જ રીતે એમાંથી એક ભાગમાં સહનશીલતાનો એમાંથી એક ભાગ કહે છે કે જેને ઠંડી અને સુખ દુઃખની પણ વૃદ્ધિ નથી થતી હોતી, પછી તેને કહે છે. તેમાંથી એક આપણા ભારતના દેશમાંથી એક વ્યક્તિનું હું તેમાંથી મંતવ્ય લઉં છું, વલ્લભભાઈ પટેલનું. તેમની નાની ઉંમર હોય છે ત્યારે 14 થી 15 વર્ષની ઉંમર છે ત્યારે તેને એક મુઢિયું ઘૂંઘરું તેના પગલમાં થયું હોય છે. તેને વેદ વ્યાસજી પાસે લઈ જાય છે ત્યારે તેને કહે છે કે આ ચીપિયો ગરમ કર્યો છે, તેને હટાડવાનો છે. તે એના પપ્પા કહે છે કે સારું. તે સરદાર વલ્લભભાઈ પટેલે તેના ચીપિયો તેના હાથમાંથી લઈને તરત જ તે અડાડી દીધો, અને તેમાંથી તેને ઘણું પાક થયું. અને આને સહનશીલતા કહે છે. સહનશીલતા કરવી હોય તો આવી રીતે કરાય છે. તે રીતે આ સરદાર વલ્લભભાઈ પટેલે આખા દેશને આઝાદ અને અમર કરાવ્યું હતું. આમાંથી આ ભગવદ્ ગીતામાં પણ આ જ છે, આ શ્લોકમાં